પરિક્રમા ચાલુ થઈ ગઈ છે રજાનો લઈને જાય જલ્દી જલ્દી પી લે ચામુંડા માતા કી ફેમિલી સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય માતાજી, બાપા સીતારામ ને જય ચામુંડા માં. ને આજ આપણે વ્લોગ અત્યારના રાતના શૂટ કર્યો છે, અત્યારના સાંજના 9 વાગ્યા છે. આજ એક ધામેથી બોલાવો આવી ગયો છે, એમાં સમજો તમે કાંઈ આમ નક્કી નહોતું ને આમ કાંઈ છે નહીં. એક ધામેથી બોલાવો આવ્યો એટલું તમને કહી દઉં, વ્લોગ છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવશે. ને આપણે અત્યારના 9 વાગ્યા છે ને મસ્ત તૈયાર થઈ ગયા. જો આ ઠેલો પેક કરી નાખ્યો છે ના બેનને આવું છે, પણ બેનનો મેળ થાય એમ નથી, કારણ કે કાંઈ સેટિંગ નહીં આવે એનું. એટલે જાઉં છું હું ને મારો એક ભાઈ છે, કાકાનો છોકરો મારો ભાઈ છે, ને અમે બે ભાઈ જાય છીએ. તો બ્લોગ ચાલુ જોજો, તમને બહુ મજા આવશે. ને એક ધામેથી બોલાવો આવી ગયો છે, એવો આટલો તમને કહી દઈ. ને આમ અચાનક જ આમ કહેવાય ને કે આમ માતાજી આમ આપણે કાંઈ મગજમાં જ ન હોય કે આમ જવું છે ને આમ અચાનક જ એમ બોલાવો આવી ગયો. મારા ભાઈએ ફોન કર્યો કે ગમે થાય ગમે હોય તારે અત્યારના તૈયાર થઈ જવાનું છે એમ. એટલે મારો કાંઈ આમ જવાનું ઓલું આમ નહોતું એમ કે હું જાય આવી રીતના એમ કાંઈ હતું નહીં. તો આમ મારા ભાઈનો ફોન આવ્યો કે નહીં જવાનું છે તારે આવવાનું છે, એટલે આમ માતાજીનો બોલાવો જ આવ્યો એમ સમજો આપણે. ને હું તૈયાર થઈ ગયો. આજ તો ઓફિસ ગયો, ઓફિસથી વી આવ્યો હતો થોડોક વહેલો, ને ઠેલો પેક કરી દીધું છે. આમાં એક જોડી એક જ દિવસ છે, એક જોડી કપડાં લઈ લીધા, પાણી બોટલ બધું ફૂલ ઠેલો પેક કરી નાખ્યો. ને આપણે ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, માતાજીને ધૂપ દીવા કરી લીધા છે. ને બેન જો બાજુમાં ખુશ થવાનું હોય, ખુશ. આપણે બધા ધામ આપણે જવાનું જ છે, વાર છે હજી પણ દિવાળી તો મસ્ત આપણે જો તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ આગળ ને બસમાં જઈએ છે. બસમાં વ્લોગ શૂટ થાય તો કરી નકાર સીધા તમને સવારે મળી. ચાલો જઈએ. દિવાળી અમારે ક્યાં જવાનું છે તે તમે અત્યારથી કમેન્ટમાં કરી દેજો. ચાલો જઈએ. હવે ખેલો મસ્ત પેક થઈ ગયો, હવે જઈએ. તો ફેમિલી જો આપણે હવે બસમાં બેસી ગયા છે. સરસ મજાની ભાઈ ને આ ભાઈ જો સોપો છે, આવો બસ આવી ગયો હતો. પ્રમુખરાજ બસ છે, રાજકોટ જઈએ, જામનગર રાજકોટ જઈએ. ને ત્યારે આપણે બસમાં બે ભાઈ અમે બે ધામ છે, તમને ખબર પડી જાય કયું ધામ છે. ને અમે બે ભાઈ જાય છે ને આપણે જો હવે બ્રિજ પર ચડ્યા છે, બ્રિજ ધીમે ધીમે જાય છે બસ. જાય ધીમે ધીમે સફર કરે, મળીએ તમને ડાયરેક્ટ ખવાના ફેમિલી. હવે જો અમાર પડી ગઈ સરસ મજાની, આપણે મસ્ત ફ્રેશ નાહી તો ફ્રેશ થઈ ગયા છીએ, ગરમ પાણી. ના ભાઈ જો નાહી લીધો ને આ જો ચામુંડા આવે છે, જો સરસ મજાના ચામુંડા માતાજીના દર્શન થઈ ગયા. હવે તમને ખબર પડી ગઈ છે આપણે કાંઈ વાસી. તો ભાઈ કહી દે કાંઈ એવા આપણે ચોટીલા આવ્યા છીએ પરિક્રમા કરવા. આજ અમે કેટલી તારીખ છે આજે 22. હા સોરી 22 તારીખની પરિક્રમા હતી રવિવારની. ને આજ આવ્યા છે ને ઘણા બધા પબ્લિક છે આમ જોવા. હજી તો આ ગેસ્ટ હાઉસ છે, માં ચામુંડા હાઉસ છે. નાહી ધોઈ લીધા, મસ્ત ફ્રેશ થઈ ગયા ને ગરમ પાણી મસ્ત નાહી લીધા છે. ને હવે તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે પરિક્રમામાં. હવે ચા બા કાકી હવારની હા હવાર પડી ગઈ મસ્ત. હવે ચા નાસ્તો કરી લઈએ થોડોક, પછી પરિક્રમા આપણે જવાનું ચાલુ કરી. ના ભાઈ તો કાંઈ ખાય ને એટલે આપણે બહુ બને ત્યાં સુધી ખાવાનું ન થતો, કારણ કે દોડતા રહ્યો છે ને. એમાં આવું છે, તું ખાઈ લે ને, હું ચા પી લે તમને. હું ચા પી ચા વગર થોડો હાલે. જોઈ હાલો હવે એ ન મજા આવે, લા હું ખાઉં તું ન ખા ને એમ બધું, એ મજા ન આવે આપણને એમ. હવે જાય જો મસ્ત આવું છે કાંક ગેસ્ટ હાઉસ અહીંયા ચોટીલા તો નાહી ધોઈ લીધા છે. હવે જાય હવે આપણે આવી ગયા છે સરસ મજાના હવાના નાસ્તો ગાંઠિયા ને ચા. આ ભાઈને ઉપવાસ છે, હે હાલો નાસ્તો કરો. હવાનો નાસ્તો તો કરવો જ પડે ને, ભાઈને તો ઉપવાસ છે એટલે કાંઈ ખાય નહીં. પણ મને બહુ ભૂખ લાગી એટલે કે ગાંઠિયા લીધી. જો આ ચા આવી ગઈ છે. અમારો જીવ બાળવા આવ્યો છે. ના ભાઈ ને એવું કાંઈ નથી. સમયની વાત છે. ના ભાઈ એવું કાંઈ નથી, જીવ બાળવાનું એવું નથી, પણ ભૂખ બહુ લાગી એટલે લઈ લીધો. એને તો ભૂખ ન લાગે, હું નોટ ચાલે છે ને એટલે હે ચા આવી જાય ને બધી. હા ચા લવાનું તો ચા ને નાસ્તો કરી લઈએ. આ દુકાન છે સરસ મજાની, અહીંયા નાસ્તો મળી જાય. તમે આવો તો અહીંયા આવજો.
તો હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. મિત્રો હવે આપણે આવી ગયા માતાજીનો મઢ. માતાજીનો મઢ છે સરસ મજાનો. જુઓ તમે તો માતાજીના મઢે માતાજીના દર્શન કરી લીધા છે બે ભાઈ. ને જો સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. હવે પરિક્રમામાં જવાનું છે કે વાર છે કે જવાનું છે હજી? બહુ ઘણું પબ્લિક છે, બહુ બધા દડા છે એટલે ભાઈ પરિક્રમામાં વાર છે 7:30 વાગ્યા છે, 8:30 છે. તો એ ડુંગરો ચડી માતાજીના ઉપર ડુંગરો તો ચડવો પડશે. ત્યાં માતાજીના દર્શન કરી તો માતાજીના મઢના દર્શન તો કરી લીધા તમે કરી દો. મિત્રો જો હવે આપણે આવી ગયા માના થાના કે મસ્ત મસ્ત કેટલું બધું પબ્લિક છે. ના ટાઈપ પરિક્રમા છે એટલે પરિક્રમાને અડધી કલાકની વાર છે એટલે શ્રદ્ધાળુ આવી જાય. આજે અડધી કલાકની જેવી વાર છે પરિક્રમાને. તો કેટલા બધા આમ જો ભક્તો ને શ્રદ્ધાળુઓ કેટલા આવ્યા તમને દેખાડો જો. ને અહીંયા માતાજીનો મેન ગેટ છે ને આથી ડુંગરો ચડવાનો છે. પણ પરિક્રમા અહીંથી ન જવા છે અહીંથી તો પછી આમ કામ કરીને પછી હા તો પરિક્રમા આ ગેટથી નથી જવાની. આવું બહુ અમને ખ્યાલ નથી. સાદુ આવશે પછી ઢોલ નગાડા વાગશે DJ પરિક્રમા છે એટલે બધું હશે જ તે. જો હવે આવી ગયા ને કેટલા બધા શ્રદ્ધાળુ અહીંયા ને ફૂલ ટ્રાફિક છે. ના તો રવિવાર છે, માતાજીનો રવિવાર છે. આરે 18 વર્ષની હા 18 વર્ષની કુળદેવી એટલે તો પબ્લિક થાય ત્યાં જ ભાઈ ઉપરથી પરિક્રમા છે. પરિક્રમા જાય પેલા માતાજીનો ડુંગરો ચડવાનો ચાલુ કરી નાખ્યો છે. આપણે પહેલાં ડુંગરો ચડી જાય પરિક્રમામાં પહેરી જાવ કે માતાજીના પહેલાં દર્શન કરી લેશું કે પાછા પરિક્રમામાં જાવ એવું કરશું. કેટલું બધું પબ્લિક છે તમને દેખાડું. બહુ એટલે બહુ બધું પબ્લિક છે. જય મંદિર આવી ગયા. ચાવણ માના દર્શન કરી લો તમે. માતાજીના દર્શન કરીને આવી ગયા છે. અહીંયા તો ભૈરવ દાદાનું મંદિર છે સરસ મજાનું. તો ભૈરવ દાદાને દર્શન કરી લે તો બહુ બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. તો આપણે કરી લે જો તમે તો દાદા દર્શન કરી લે. મિત્રો હવે બહુ ઊનો લાગ્યો તો હવે બહુ ગરમી છે. હવે તો આમ તો પરિક્રમા ચાલુ થઈ ગઈ. રજાને લઈને જાય જલ્દી પી લઈ. ફૂલ ગરમી છે, ફૂલ બહુ ગરમી લાગે તો હવે રસ્તે લઈને ઓલા સજાગૃહ એવું લઈને જાય છે. હવે આપણે આરે જવાનું પણ આપણે પી લઈએ પણ તો મિત્રો હવે પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. આપણે બધા શ્રદ્ધાળુઓ જો જાય છે ધીમે ધીમે. જુઓ તમે આપણા ઘણા થોડાક આગળ આવી ગયા છે ને આ માહે બહુ પબ્લિક છે. જોવો ઠેર ઠેર પબ્લિક તમને જોવા મળશે. કન્ટિન્યુ 4 થી 5 કલાક. હા 4-5 કલાક પરિક્રમા હશે. હજી તો શરૂઆત જ થઈ છે ને આપણે પરિક્રમા ચાલુ કરી નાખી છે ને કેટલા બધા દર વર્ષ કરતા આ વર્ષે શ્રદ્ધાળુ વધારે આવે. હા એવું દર વર્ષ કરતાં આ વર્ષે વધારે છે. આમ જુઓ તમે ખાલી પબ્લિક જુઓ. જય માતાજી, જય માતાજી,
જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, ચામુંડા માતા કી હા કાકા જય માતાજી. હા એમ હાલતા રહ્યો જો ભાઈ આવું છે ભાઈ પરિક્રમામાં આવો તો ખબર પડે એકવાર આવો પરિક્રમામાં તો ખબર પડે આવું છે હો હા બસ વાહ 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 હા કાકા હા ભલે ભલે લાગે તો તીર બાકી બોલા રામદેવ પીર મહારાજ ને જો મિત્રો હવે જાય છે આ બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે અને આપણે એને વળી ગયા છે ને ધીમે ધીમે જઈને જો આવું કાંક છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ના જો પાણી ને શરબત ના નેવા બધા સેવાના કેમ્પ અહીંયા હોય બધું ઠેઠ હોય તમને શરબત પાણી પ્રસાદી બધું તમને મળી જાય ને બધી સુવિધા છે અહીંયા. એમ્બ્યુલન્સ કોકને કાંક થાય તો એમ્બ્યુલન્સ ને એવું બધું જ અહીંયા છે. આગળ છે ને ડીજે વાગે છે તમને દેખાડો આગળ ડીજે વાગે છે એટલે આપણે થોડું મ્યુટ રાખવો પડશે ને કે કોપીરાઈટ આવી જાય. હવે જાય ધીમે ધીમે તરબૂચ ને પ્રસાદી લઈ લીધી આપણે તે ખાવા મેળો એના ઉપવાસ એટલે મેળ આવી ગયો. હવે આપણે ખાઈ લઈએ. હવે મિત્રો 5 થી 6 કિલોમીટરની પરિક્રમા હોય એમાં કેટલું 1 કિલોમીટર બાકી હશે, 1.5 કિલોમીટર બાકી છે, 1.5 કિલોમીટર બાકી છે ને ઘણી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ઘણી. આમ જો તમે ખાલી ઠેર ઠેર આમ તમે જ્યાં નજર નાખો ને શ્રદ્ધાળુઓ છે આમ જો ને આપણે અહીંયા ધાર એવું છે જો સરસ માથે ઊભા છે ને જો રસની સેવા ચાલુ છે, રસની પ્રસાદી છે ને ઘણા શ્રદ્ધાળુઓ આવ્યો છે ને તમે આવજો બધી હા તમે આવો એટલે તમને અહીંયા ટોટલ તોય ભૂખા ન રહો. એટલે તમે આવતા હોય તો બધી સુવિધા છે તમને મળી જાય. ખાલી પહેરેલા લુગડા લઈને આવો તો અહીંયા પાણીથી લઈને બધી જ સુવિધા છે. એટલે આ ફેરે તમે ન આવ્યા તો 2027માં જરૂરથી જરૂર આવજો ને ઘણી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ આવ્યો છે, ઘણી સંખ્યામાં જો તમે ઠેર ઠેર ત્યાં જવો ને એટલા શ્રદ્ધાળુઓ જ છે તો તમે આવજો ને આ ફેરે આવ્યા તો કમેન્ટ કરી નાખજો ને કમેન્ટમાં જય ચાઉનમાં લખતા જાજો ને થાકી ગયો કે અરે માતાજી હારે તો કાં એમ થોડા થાકી જય જો બધે પબ્લિક ને હું અહીંયા પોલીસવાળા હોય પોલીસ ભાઈ સ્ટાફ હારે જ હોય સેફટી માટે આપણે કોકને કાંઈક છું એટલે એવું બધું છે ને જાય ધીમે ધીમે. હવે થોડુંક 1-1.5 કિલોમીટર જેવું બાકી છે, બીજું તો આપણે પરિક્રમા થઈ ગઈ છે. જો બધા જાય છે ધીમે ધીમે. હવે આપણે તો મિત્રો જો હવે અહીંયા પરિક્રમા આપણી પૂરી થઈ ગઈ છે. અહીંયા જો એન્ડિંગ આવી ગયું છે ને જો સરસ મજાના ગરબા હાલે છે. જો તમે આવો નજારો જોવા મળે અહીંયા પરિક્રમામાં એટલે મજા જ આવી જાય ને આપણી પરિક્રમામાં હવે પૂરી થઈ ગઈ છે. અહીંયા હજી આવવાનું છે, હજી નથી થોડુંક છે આવીને હાલો 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 હજી થોડુંક છે એમ કહે છે. જો અહીંયા પ્રસાદી જો અહીંયા બધી સુવિધા પ્રસાદી છે સરસ મજાનું આવું બધું કેટલા શ્રદ્ધાળુઓ છે અને હજી થોડુંક બાકી છે આપણે પૂરી થવાની છે પરિક્રમા ને પ્રસાદી જો થાય છે ને બપોર થઈ ગઈ છે. હવે આપણે ધીમે ધીમે જઈએ. જય માતાજી પાણી બધી સુવિધા અહીંયા આવો એટલે તમને પાણીથી માંડીને બધી સુવિધા બધી સુવિધા તમે અહીંયા આવો ને પાણીથી માંડીને બધી સુવિધા અહીંયા મળી જાય. ખાલી પહેરેલા કપડાં વી આવો બધી અહીંયા જો વિડીયો શૂટ હાલે તો ઘરે ઘણા આવેલા છે. હવે આપણે પરિક્રમા પૂરી થઈ ગયા થોડુંક છે હજી થોડુંક છે એમ કહેજો ઓલા પણ ના પૂરી થાય ના એ રજો ડુંગર ના હા ને આ પરિક્રમા ડુંગરને ચડતે નથી, ડુંગરને ફરતે પરિક્રમા છે ચોટીલાની
આજે 22 તારીખ ને 22/3/2026 ની આ પરિક્રમા હતી ને 2027 વર્ષે એકવાર આવે ને વર્ષે એકવાર આવે ને આપણને આ પરિક્રમાનો લાભ મળી ગયો એ મોટી વાત છે. હવે જાય ધીમે ધીમે પૂરી થઈ ગઈ છે. આપણે ડુંગરને ફરતે પરિક્રમા લઈ લીધી છે. હવે જાય ને હજો માતાજીનું મંદિર અહીંયા ઉપર મંદિર તો આપણે સવારના દર્શન કરી આવ્યા હતા. પાછળ હજી જવાનું છે, નાથ રહેવાનું છે આજે મંદિરે. હવે જઈએ ધીમે ધીમે. મિત્રો હવે આપણે હજી ચોટીલામાં જ છે ને અત્યારે સાંજના 6 વાગ્યા છે ને કલાક માથે હોઈ ગયા. મસ્ત ઊંઘ આવી ગઈ. રાતે આપણે જવાનું 9-10 વાગ્યાને જ બસ છે એટલે અહીંયા જ રહેવાનું હતું. તો અત્યારે સાંજના 6 વાગ્યા છે. સરસ મજાનો બરફનો ગોળો હોય તો રોડ આ ભાઈ જો બાકી છે કે બોલાવો મેળો ગોળો ખાવો. આ ભાઈને ઉપવાસ છે ને એટલે ગોળો ખાવો હોય તો આપણે જો ગોળો ખાવા બે ગયા ધીકો મેળો હોય. હવે આપણે ખાઈ લે આજે ઊંઘમાંથી જાય ગયો ચાય હોઈ ગયો નથી એવું કરે હોઈ ગયો. કાલ રાતે હોતા નહોતા એ તો કાલ રાતે નતો હોતો. હું તો હોઈ ગયો સોફામાં. એ તો હોતો જ નતો તો હું તો હોઈ ગયો તો અત્યારના ઘડીક કલાક ઊંઘ લઈ લીધા એટલે મજા આવી ગઈ. જો ભાઈ ખાઈ હવે આપણે ખાઈ મિત્રો. જો ચામુંડાના સંધ્યા આરતીનો લાભ લઈ લીધો છે ભાઈ. હવે આપણે આવી ગયા. આ ભાઈ તો ભૂખો થઈ ગયો. ભાઈ ભૂખો થઈ ગયો. છેલ્લા વેલા આપણે જ લાગે. હા જો કંઈ નહીં અત્યારે બધું પબ્લિકે વહી ગયું. દાવો મેળવ્યું છે ને ભૂખ લાગી ગઈ એટલે સરસ મજાનું અનલિમિટેડ ભાણું છે. કેટલા બધા શાક જો તમે સાઈઝ તૈયાર કરે સાઈઝ બધું અનલિમિટેડ છે. કેટલા પ્રકારના શાક છે. આ રોટલી ગરમા ગરમ તાજી રોટલી આવે. હવે જો આટલું બધું છે ને આપણે ખાવા આવી ગયા છે ને આ તમારે અહીંયા ચોટીલા આવો તો અહીંયા તમે જો આ શિવ શક્તિ પરોઠા આવું છે 80 રૂપિયાનું. 80 રૂપિયાનું અનલિમિટેડ ખાવાનું મળે તો તમે આ ચોટીલા આવો તો જરૂર અહીંયા આવજો. અહીંયા ખાવાનું બહુ જ મસ્ત બનાવે છે. હું દર ફેર અહીંયા આવું એટલે અહીંયા જ જમું છું. તો સરસ મજાનું અનલિમિટેડ શાક છે. હવે આપણે ખાઈ લઈએ. આ ભાઈના ભાવતું લાગે બધું થોડોક ટાઈમ મારતું છે સારું લાગે એવું છે. કાંઈ નહીં ખાવા મળે તો ખાઈ લઈએ ને આટલા શાક છે જો તમે હવે ખાઈ લઈએ. ચાલુ કરી ખાવાનું.